પાલનપુરમાં વેપારી પાસેથી સોના ચાંદીના દાગનના તેમજ 2,56,000ની રોકડ રકમ ભરેલી બેગની તફડંચી કરાઈ। તીરધારનો ધંધો કરતો વેપારી ઘરે જતો હતો તે દરમિયાન બની ઘટના। કાંકરેજના થળી જાગીર મઠના મહંતનું અપહરણ કરનાર માસ્ટરમાઇન્ડ સાથે 5 શખ્સોને શિયોરી પોલીસે પાડ્યા ઝડપી। કોર્ટમાં રજૂ કરતા કોર્ટ દ્વારા અપાયા આરોપીઓને 5 દિવસના રિમાન્ડ। કચ્છમાં દલિત દીકરીની હત્યા બાદ ગુરુ બ્રાહ્મણ સમાજમાં ઉઠ્યો રોષ। તાત્કાલિક આરોપીને ઝડપી પાડવાની માંગ સાથે પાલનપુર કલેક્ટર કચેરીમાં અપાયું આવેદનપત્ર। ધાનેરામાં આ વખતે ભારત માતા પૂજન માત્ર 26 જાન્યુઆરી પૂરતું નહીં પરંતુ સતત 14 દિવસ સુધી પૂજન। 12 જાન્યુઆરીના શરૂ થતા આ કાર્યક્રમની તૈયારીઓને અપાયો અંતિમ ઓપ।